યોજના અંતર્ગત રાજ્યમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે। જો કે રાજ્યની શાળાઓ દ્વારા આ મામલે દરખાસ્ત કરવામાં જ ન આવી, જેથી બાળકીઓને સાયકલ ન મળી શકી। આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા હવે અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સહાય માટે જે તે શાળાઓએ દરખાસ્ત કરવાની હોય છે, જેમાં દરખાસ્ત નહીં કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે અમદાવાદની 82 શાળાઓને નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં દરખાસ્ત કરવા આદેશ કરવામાં આવ્યો છે। સરકારના વિકાસશીલ જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે, પરંતુ આ સાયકલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક શાળાઓની આળસ વિદ્યાર્થીનીઓને નડી ગઈ છે। શાળાઓએ સાયકલની દરખાસ્ત નહીં કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે। અમદાવાદની 82 શાળાઓએ સાયકલ સહાય માટે દરખાસ્ત નહીં કરી હોવાનું સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શહેર અને ગ્રામ્ય દ્વારા 82 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। તેમાં અમદાવાદ શહેરની 59 શાળાઓ, દસક્રોઈની 16 શાળાઓ, ધોળકાની 3 શાળાઓ અને વિરમગામની 2 તેમજ બાવળા અને માંડલની 1 શાળાઓનો સમાવેશ થાય છે। મળેલી માહિતી પ્રમાણે શાળાઓએ ખુલાસામાં કેટલીક શાળાઓએ જે રીતે રજૂઆત કરી એમાં એવું જાણવા મળ્યું છે કે શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા એમના વાલીઓ દ્વારા જે પ્રકારે દરખાસ્ત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા જોઈએ તે આપ્યા નહીં, તેના કારણે વિલંબ થયો છે। પણ મૂળ મુદ્દે એવી બાબત છે કે ગમે તે હોય પણ સાયકલ સહાયથી વિદ્યાર્થીનીઓ વંચિત રહે તે યોગ્ય નથી। એ જાણીને અમે કારણદર્શક નોટિસ આપી ખુલાસામાં કહે છે ને સત્વરે 1 અઠવાડિયાની અંદર આ દરખાસ્ત કરવા માટે જણાવ્યું છે। મૂળ મુદ્દે 43 શાળાઓ છે, એટલે એના અંદાજ તો એક્ઝેક્ટ ફિગર તો મારી પાસે નથી, પણ 2000 વિદ્યાર્થીનીઓ તો ગણી શકાય। શાળાઓની બેદરકારીને આચાર્યોની આળસના કારણે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ સહાય અને તેના લાભો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતા નથી। જે મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। વિકાસશીલ જાતિ કલ્યાણ વિભાગનો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં સાયકલ સહાય માટે શાળાઓની યાદી મામલે પત્ર આપતા તંત્ર દોડતું થયું હતું।